નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 25 પૈસાના સિક્કા વિશે, જે 1989માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું આ સિક્કાની કયા સિક્કાની કેટલી કિંમત વધુ મળી શકે છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કો 1989માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કાઓ કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યા છે। આ સિક્કાઓનું વજન 2.5 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 19 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં અશોક સ્તંભ હોય છે, લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખેલું હોય છે, રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। હવે સિક્કાના પાછળના ભાગમાં રહેલી ડિટેલ્સની વાત કરીએ તો ઉપરની સાઈડમાં હિન્દીમાં ઇંગ્લિશમાં પૈસા લખેલું હોય છે, વચ્ચેના ભાગમાં 25 પૈસા લખેલું હોય છે, એમની નીચે 1989 સાલ લખેલું છે, એમની નીચે મિન્ટ માર્ક હોય છે। આ સિક્કાઓ ભારતના 3 અલગ અલગ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદ। આ સિક્કાઓમાંથી બોમ્બેનો સિક્કો તમારી પાસે હોય તો 5 રૂપિયાથી લઈને તેમના 25 રૂપિયા સુધી મળી શકે છે। જો તમારી પાસે કોલકાતા મિન્ટનો સિક્કો હોય તો તેમના 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી મળી શકે છે। અને જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટવાળો સિક્કો હોય તો આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે, તો તેમની કિંમત વધુ મળી શકે છે। તો તમારી પાસે આ 25 પૈસા હોય 1989ના હૈદરાબાદ મિન્ટ માર્કના, હૈદરાબાદ મિન્ટ માર્ક એટલે સ્ટાર નીચે મિન્ટ માર્ક હોવો જોઈએ। તો સ્ટાર મિન્ટ માર્કના સિક્કાની કિંમત જાણીશું, 1000 રૂપિયાથી લઈને 5000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।